જલ્દી ઉતાવળ કરી નાખશે. એક જૂનો એક નવો એમ. અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક શ્રી દિનેશભાઈ વિઠાણી, સહ સંશોધક શ્રી લીનાબેન વિઠાણી. આજનું આપણે અમૃત પુષ્પ અને ઔષધિઓનું વિતરણ કાર્ય શરૂ કરીએ એ દરમિયાન જે લોકો પ્રથમ વખત છે કેન્દ્રમાં, એ લોકો વિસ્તારથી અમૃત પુષ્પ વિશે ઝીણવટતાપૂર્વક સમજી લેશે કે અમૃત પુષ્પ શું છે, ઉપયોગ કઈ રીતે કરવો અને શું ફરજી પાડવી. અમૃત પુષ્પ એક 12 પ્રકારની આયુર્વેદિક ઔષધિ સાથે વરસાદના પાણીથી તૈયાર કરેલો ઔષધીય હર્બલ ઉકાળો છે, જે આપણા શરીરમાં જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે, બિનજરૂરી ટોક્સિક જમા થાય છે, બિનજરૂરી બગાડ જમા થાય છે, એ બિનજરૂરી બગાડને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. શરીરની દરેકે દરેક નસનાળીઓ ચોખ્ખી કરે છે, સંપૂર્ણ બોડીના બ્લડ સેલને રિજનરેટ કરે છે અને સંપૂર્ણ બોડીનું વાતપિત્ત કફનું બેલેન્સ જાળવે છે. પણ રિઝલ્ટો ક્યારે મળે છે કે આપણે ચુસ્ત પરેજી સાથે ખાનપાન, આહાર વિહાર અને દિનચર્યા એમાં નિયમિતતા જાળવી અને નિયમિત ઔષધિઓનું સેવન, ચુસ્ત પરેજી અને ખાનપાનમાં ધ્યાન આપી અને આપણી રોજિંદી દિનચર્યામાં ફેરફાર કરી અને નિયમિત રીતે ઔષધિઓનું સેવન કરશું તો જ આપણે રિઝલ્ટ મળશે. ફરેજીમાં જો ક્યાંક ને ક્યાંક ચૂક થાય છે તો અમારા પ્રયોગો લાગુ પડતા નથી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. અને આપણા શરીરની અંદર કોઈ પણ બીમારીઓનો ઉદ્ભવ છે એ નસનાળીઓનો બગાડ છે. જ્યાં જ્યાં શરીરમાં પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરના કોઈ પણ અવયવોમાં ધીમે ધીમે નેગેટિવ સેલ જમા થાય છે, ત્યાં એક બીમારી બને છે. પછી થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વાયુની ગાંઠો, ચરબીની ગાંઠો, અલગ અલગ પ્રકારના કેન્સરો, અલગ અલગ પ્રકારની સ્કિન ડિસીઝો, અલગ અલગ પ્રકારના હોર્મોનલ ઇસ્યુ, XYZ શરીરની કોઈ પણ બીમારી હોય, બીમારીઓનો ઉદ્ભવ છે નસનાળીઓનો બગાડ. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેન શ્રી દિનેશભાઈ વિઠલાણીનું એક જ સૂત્ર હતું કે પેટ સાફ તો રોગ માપ, શરીરની નસનાળીઓ સાફ તો બીમારી માપ. ઈસ્ટ એન્ડ ઉપર અમૃત પુષ્પના રિસર્ચમેને દિવસને રાત અથાગ મહેનત અને સિંચન કર્યું. અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને ઘરગથ્થુ પ્રયોગો, બાહ્ય ઔષધિઓ, શાસ્ત્રોક્ત પ્રોડક્ટો, ખાનપાનમાં, આહાર વિહારમાં, આપણી દિનચર્યાઓમાં આપણે શું શું ફેરફારો કરીને આપણે બીમારીઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ એ દિશામાં આપણે ઝીણવટતાપૂર્વક સૂચવ્યું. એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી નિયમિતતા જાળવી અને ચુસ્ત પરેજી સાથે કોર્સ કરવો. પરેજીમાં જો ચૂક થાય છે તો અમારા પ્રયોગો લાગુ પડતા નથી, કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. હવે આપણે અમૃત પુષ્પ અહીંથી ઘર સુધી બરફમાં લઈ જવાનું છે, ઠંડકમાં પહોંચાડવાનું છે. એના માટે પાછળ લાકડાની કેબિન છે, ત્યાં થર્મોકોલના બોક્સ અને બરફ વેચાય છે. વ્યવસ્થિત બરફમાં પેકિંગ કરાવી લેવું, ઘર સુધી ઠંડકમાં પહોંચાડવું.
ઘર સુધી ઠંડકમાં પહોંચી જાય એટલે ઘરે ગયા પછી આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે. 25% પ્રવાહી છે. ઘરે જઈ બોટલનું ઢાંકણું ખોલી, એરટાઇટ બોટલ છે, સીલ ખોલી ગોળાકાર સુધી આપણે મધ ભરી દેવાનું છે. ઘરે જઈને બરાબર છે. ગોળાકાર સુધી આપણે મધ ભેળવી સીલ પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની છે, જેથી કરીને મધ અને અમૃત પુષ્પ બરાબર મિક્સ થઈ જાય. મધ અને લિક્વિડ બરાબર મિક્સ થઈ જાય એટલે સીલ વચ્ચોવચ બરાબર મોટું કાણું પાડી બોટલ તૈયાર કરી અને બોટલ અમૃત પુષ્પની ફ્રીજના નોર્મલ ખાનામાં ઘરે મૂકી દેવાની છે. બોટલ ઘરે 24 કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે. આપણે દર્દીને પીવડાવવાની ક્યારે છે? દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ આવવાની તૈયારી છે ત્યારે અમૃત પુષ્પની બોટલ ફ્રીજમાંથી કાઢી ફરી પાછી એકદમ હલાવી અને અહીંથી પેપરમાં લખી આપ્યા હોય એટલા ટીપા દર્દીને ઊંઘ આવે ત્યારે પીવડાવવાના છે. ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય, પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં. હવે પરેજી ખાસ અગત્યની છે. પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી. ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું. માવા મીઠાઈ, આથાવાળી વસ્તુઓ, બેકરીની આઈટમો, બહારના ફાસ્ટ ફૂડો, દરેક પ્રકારના વ્યસનો, કોલ્ડ ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું. સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે. ફ્રૂટમાં કેળા, ચીકુ, પપૈયા, નારિયેલ પાણી, તરબૂચ, ડ્રેગન લઈ શકાય છે. બાકી દર્દીને રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, સંભારા, કઠોળ, શાકભાજીઓ બધું જ આપી શકાય છે. પરંતુ નાનામાં નાની બાબત જેવી કે દર્દીના દાળ શાકમાં પણ કોકમ ટમેટા, આંબલીનો વઘાર નહીં, મોરી છાશ નહીં, મોરું સફરજન નહીં, એકદમ નાની બાબતોનું ઝીણવટતાપૂર્વક આપણે ધ્યાન રાખવું પડે છે. આ સાથે કોઈ દર્દીને અગાઉની એન્ટીબાયોટિક દવાઓ પ્રયોગો ચાલુ હોય તો ચાલુ રાખી શકે છે. અમારો કોર્સ ચાલુ હોય દરમિયાન કોઈ દર્દીને નાની મોટી ફરિયાદ જણાય તો ચાલુ કોર્સ સાથે પણ એન્ટીબાયોટિક દવાનો સહારો લઈ શકો છો. એ બાબતે આપ સ્વતંત્ર છો. પરંતુ અમૃત પુષ્પ અને ઔષધિઓનો કોર્સ ખાસ 25 દિવસથી વધીને 1 મહિનામાં પૂરો થાય, એક સાયકલ વ્યવસ્થિત એ રીતે આપણે કરવાનો રહેશે. આ સાથે ખાસ બીજું કે દર શનિવાર અને રવિવાર 2 દિવસ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં રજા રહે છે. સોમવારથી શુક્રવાર દરમિયાન રાબેતા મુજબ આજ સમયે અમૃત પુષ્પ અને ઔષધિઓનું વિતરણ થાય છે. સોમવારથી શુક્રવારમાં બપોર પછી 5 વાગ્યા પછી બીજો તબક્કો શરૂ થાય છે. એટલે જે લોકોને અમૃત પુષ્પ અને ઔષધિઓની જરૂરિયાત જણાતી હોય એ સોમથી શુક્રમાં આ સમયે આવી જાય. બાકી અપડેટ નિયમિત અમારા સોશિયલ પ્લેટફોર્મ ઉપર લોકોને મળતું જ રહે છે અને અપડેટ જોતા રહેવું. હવે આપણે ક્રમ તરફ આગળ વધશું. એક નવા દર્દી અને એક જૂના દર્દી તરફ આગળ વધશું અને ધીમે ધીમે આપણે વહેલી તકે લોકોને છૂટા કરવાનો પ્રયત્ન કરશું. એટલે થોડોક વ્યવસ્થામાં સહયોગ આપજો. ક્રમ તરફ આપણે આગળ વધશું.